કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ધોરણ 12 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો એમાં આગળનો એક ટોપિક શરૂ કરીશું, આલ્કોહોલ સંયોજનની બનાવટ. હવે આલ્કોહોલ સંયોજનની જે બનાવટ છે એ 4 અલગ અલગ પદ્ધતિઓ વડે બનાવી શકાય. તો એનો પહેલાં તો આપણે એક ચાર્ટ આપી દઈએ છીએ. બનાવટની અંદર 4 અલગ અલગ પ્રક્રિયાઓ છે. ક્લિયર? પહેલી બનાવટ આલ્કીન સંયોજનમાંથી. આલ્કીન સંયોજન એટલે શું થશે? કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોવો. આ સંયોજનમાંથી આપણે બનાવીશું. ચલો, ત્યારબાદ આગળ બીજી બનાવટ કાર્બોનિલ સંયોજનમાંથી. તો કાર્બોનિલ સંયોજન કોને કહેવાય? તો જેમાં કાર્બન ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાયેલો હોય તે દરેકે દરેક સંયોજનને કાર્બોનિલ સંયોજન કહીશું. ત્રીજી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા અને ચોથી આથવણની ક્રિયા દ્વારા. જે તમને નવી ચોપડીમાં પાછળ આપ્યું છે, ઔદ્યોગિક ક્ષેત્રે આલ્કોહોલની બનાવટ કરીને એક ટોપિક, એમાં આથવણની ક્રિયા જે ધોરણ 10ની અંદર છે એ જ પ્રમાણે છે કે સુક્રોઝમાંથી આપણે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બનાવીએ અને ગ્લુકોઝ અથવા ફ્રુક્ટોઝનું જાયમેજ ઉત્સેચકની હાજરીમાં વિઘટન થઈને આપણને ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. હવે આલ્કીન સંયોજનની અંદર પાછી 2 પ્રક્રિયાઓ છે. તો અહીંયા 2 પ્રક્રિયાઓ. પહેલું એસિડ ઉદ્દીપકીય જલીયકરણ પદ્ધતિ. હવે આનો અર્થ સમજીએ. એસિડ ઉદ્દીપક તરીકે લેવાનો અને પાણીનો ઉમેરો કરવાનો, એટલે નામ શું થઈ ગયું? એસિડ ઉદ્દીપકીય જલીયકરણ પદ્ધતિ. એટલે આમાં જે તમારે ઉદ્દીપક અને પ્રક્રિયકો હશે તે H2O અને H+ વપરાશે. આ H+ એટલે એસિડ ઉદ્દીપક અને જલીયકરણ માટે પાણી નાખ્યું આપણે. તો આ પ્રક્રિયા નંબર 1ની કન્ડિશન આપી દીધી. ત્યારબાદ પ્રક્રિયા નંબર 2 જેનું નામ છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા. હવે આની અંદર નામ જોઈને તમને ખ્યાલ આવે, હાઇડ્રોબોરેશન પછી ઓક્સિડેશન પ્રક્રિયા. એટલે આની અંદર 2 સ્ટેપમાં રિએક્શન થશે. પહેલા સ્ટેપમાં આપણે હાઇડ્રોબોરેશન કરીશું BH3 ટ્વાઇઝની સાથે, ડાયબોરોન જેને કહીએ છીએ. અને બીજા સ્ટેપમાં જે પણ નિપજ મળશે એનું ઓક્સિડેશન કરવામાં આવશે હાઇડ્રોજન પેરોક્સાઇડ અને OH- હાજરીમાં. તો આલ્કીન સંયોજન માટે એટલા પ્રક્રિયકો ખ્યાલ હોવા જોઈએ. ચલો, કાર્બોનિલ સંયોજનો. તો કાર્બોનિલ સંયોજનોમાં આપણે 2 ભાગ પાડીશું. પહેલું આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન. કાર્બોનિલ દરેકે દરેક સંયોજનનું રિડક્શન કરવાનું. રિડક્શન એટલે શું થાય? તો કે હાઇડ્રોજનનો ઉમેરો. તમારા બંધ તૂટીને અહીંયા હાઇડ્રોજન આવશે એટલે OH થઈ ગયું. OH થયું એટલે આલ્કોહોલ મળી ગયો. એટલે કાર્બોનિલ સંયોજનમાં જેટલા પણ સંયોજનો છે એનું રિડક્શન કરવાનું છે. તો આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન એક વખત કરીશું આપણે. બીજું કાર્બોક્સિલિક એસિડ અને
એસ્ટરનું રિડક્શન, આખું બીજું સ્ટેપ છે. આની અંદર કાર્બોક્સિલિક એસિડ એટલે COOH લઈ લેવાના, અથવા તમારે એસ્ટર સંયોજન લઈ શકાય. તો જો બધા સંયોજનના અહીંયા ક્રિયાશીલ સમૂહ આપું છું કે RCHO હશે, આને આપણે શું કહીશું? આલ્ડીહાઇડ સંયોજનો. R1C ડબલ બોન્ડ ઓક્સિજન R2 હશે તો આને શું કહીશું? કીટોન સંયોજનો. એવી જ રીતે RCOOH હોય તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનો, અને R-COOR હોય તો આને એસ્ટર સંયોજનો કહીશું. બરાબર. તો આખું આ બીજું બનાવટ છે કાર્બોનિલ સંયોજનોમાંથી. ત્રીજી બનાવટ આજે આપણે ડિટેલમાં જોવાની છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા 2 તબક્કામાં થતી હોય છે. પહેલા તબક્કામાં RMGX સાથે પ્રક્રિયા, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા, અને બીજા સ્ટેપમાં H2O વડે જળ વિભાજન. તો આ 2 સ્ટેપમાં રિએક્શન થાય છે. અને આથવણની અંદર પણ થોડું લખી આપું. આથવણ અહીંયા જો જોઈ લઈએ છીએ ચાલી જાય કે આથવણની અંદર આપણે શું કરીએ છીએ? સ્ટેપ નંબર 1 ની અંદર C12H22O11 એટલે આ ખાંડનું આથવણ કરીએ છીએ આપણે ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં. એટલે મળે છે C6H12O6 ગ્લુકોઝ પ્લસ C6H12O6 ફ્રુક્ટોઝ. હવે શું કરવાનું? આપણે આ ગ્લુકોઝ અથવા ફ્રુક્ટોઝ લઈ લેવાનું બીજા સ્ટેપમાં. આપણે લીધું C6H12O6, આનું કરવાનું છે વિઘટન જાઇમેજ ઉત્સેચક વડે. એટલે તમને શું મળે? C2H5OH પ્લસ CO2. 2 મોલ આ મળશે, એટલે 2 દુ 4 અને 2 મોલ આ મળશે. કાર્બન ગણી લો, 2 દુ 4 ને 2 6, હાઇડ્રોજન 5 દુ 10 અને એક અહીંયા, અને એક આ 6 દુ 12, ઓક્સિજન 2 અહીંયા, 2 દુ 4 6. તો આ રીતે આથવણની ક્રિયા દ્વારા આપણે આલ્કોહોલ ઇથેનોલ બનાવી શકીએ છીએ. આ છે ઇથેનોલ. તો પહેલાં તો એટલો ચાર્ટ રાખી નાખો, પછી આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા આખી ક્રિયાવિધિ ડીપમાં ભણીએ. જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાનું પહેલાં સામાન્ય રિએક્શન સમજી લો. સામાન્ય રિએક્શન સમજી લેશો એટલે દરેક રિએક્શન, દરેક પ્રક્રિયા એ જ પ્રમાણે થશે. તો મેં કીધું પહેલા સ્ટેપમાં આપણે કાર્બોનિલ જે સંયોજનો હોય એના અંદર ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઉમેરવામાં આવે. તો જુઓ આવી રીતેનું રિએક્શન થશે. આ C ડબલ બોન્ડ ઓક્સિજન. કાર્બન અને ઓક્સિજનમાંથી કોની વિદ્યુત ઋણતા વધારે? ઓક્સિજનની. એટલે ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર, કાર્બન ઉપર આંશિક ધન વીજભાર. હવે આપણે અહીંયા પ્રક્રિયા કરીએ છીએ RMGX. RMGXને આપણે શું કીધું તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. હવે ચેપ્ટર 10ની અંદર ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક વિક્ટર ગ્રિગ્નાર્ડે બનાવ્યું હતું. હેલો આલ્કેન અને મેગ્નેશિયમ ધાતુ વચ્ચે પ્રક્રિયા કરી. એટલે અહીંયા કાર્બ ધાત્વિક બોન્ડ બને છે. આ કાર્બન અને આ ધાતુ વચ્ચેનો બોન્ડ બ્રેક થાય એટલે ધાતુ શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવી દે, વિદ્યુત ધનમય. કાર્બન શું કરે? ઇલેક્ટ્રોન મેળવી લે. એટલે આ આલ્કાઇલ સમૂહ અહીંયા પાર્શિયલી નેગેટિવલી બનશે અને આ પાર્શિયલી પોઝિટિવલી બનશે. એટલે આ નેગેટિવલી આલ્કાઇલ કોના ઉપર હુમલો કરશે? ધન વીજભારિત કાર્બન ઉપર. અને આ બે બંધમાંથી એક સિગ્મા બંધ હશે અને એક પાઈ બંધ હશે. પાઈ બંધ તૂટીને ઓક્સિજનને ઇલેક્ટ્રોન મળી જશે.
ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન આવશે એટલે ઓક્સિજન ઋણ વીજભારિત. આ Mgx આખું જે છે મેગ્નેશિયમ હેલાઇડ એને એડઝોર્બ એને ખેંચી લેશે અને મળશે આપણને એક મધ્યવર્તી સંયોજન લાઈક ધીસ. એઝ ઇટ ઇઝ આ કાર્બન ઉપર આલ્કાઇલ સમૂહ જોડ્યો તો અહીંયા આપણે આલ્કાઇલ સમૂહ જોડી દીધો, સિંગલ બોન્ડ બન્યું અને O સાથે આવી ગયું Mgx. આ મધ્યવર્તી નિપજ બન્યું. હવે સ્થાયી નથી, જેવું આમાં તમે પાણી નાખશો એટલે એનું જળ વિભાજન. HOH પાણી નાખો, H પ્લસ OH માઇનસ. અહીંયા જો આ માઇનસ હતું ને આ પ્લસ હતું એટલે શું થાય, H પ્લસ અહીંયા જોડાઈ જાય એટલે આપણને આલ્કોહોલ મળી જશે. C અહીંયા ROH એટલે આ શું બની ગયું, આલ્કોહોલ બની ગયો અને આ પ્લસ બાય પ્રોડક્ટમાં Mg પછી આ OH અને આ X. આ થઈ ગયું સામાન્ય રિએક્શન. આ એક રિએક્શન ખ્યાલ હોય એટલે દરેકે દરેક ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સોલ્વ કરી શકાય. ક્લિયર? ચલો હવે આપણે 3 પોઈન્ટ પહેલાં હું આપું છું તમને. પોઈન્ટ નંબર 1, જ્યારે ફોર્માલ્ડિહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ઓલવેઝ તમને શું આપશે, એ પ્રાથમિક આલ્કોહોલ. પ્રાથમિક આલ્કોહોલ આપે છે. સમજીએ કઈ રીતે પ્રાથમિક આલ્કોહોલ આપે છે, ક્રિયાવિધિ દ્વારા સમજીએ. પ્રાથમિક આલ્કોહોલ કોણ આપે, ફોર્માલ્ડિહાઇડ એટલે કે HCHO, જેને આપણે મિથેનાલ પણ કહીએ છીએ. બરાબર, આ મિથેનાલ પણ કહેવાય. હવે સેમ રિએક્શન આવું સમજવાનું છે કે ભાઈ આ તમારી પાસે સંયોજન છે. બરાબર, સેમ પ્રક્રિયા કે મેં આ HC ડબલ બોન્ડ ઓક્સિજન અને આ H એટલે આ શું થઈ ગયું, મિથેનાલ થઈ ગયું, ફોર્માલ્ડિહાઇડ. હું પ્રક્રિયા કરું છું RMgX સાથે એટલે રિએક્શન થશે. આ પાર્શિયલી પોઝિટિવ, આ પાર્શિયલી નેગેટિવ, આ નેગેટિવ અને આ પોઝિટિવ એટલે આલ્કાઇલ સમૂહ આ કાર્બોનિલ ઉપર હુમલો કરે. કાર્બન ઓક્સિજન વચ્ચેનો પાયબંધ તૂટીને ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપશે અને ઓક્સિજન Mgx સાથે જોડાઈ જશે. એટલે આપણને મધ્યવર્તી નિપેજ કંઈક આવી મળશે, HCO Mgx H અને R. આ શું બનાવે છે, મધ્યવર્તી નિપજ. હવે તમારે મધ્યવર્તી નિપજનું શું કરવાનું, આ જળ વિભાજન કર્યું તો આપણે પાણી સાથે પ્રક્રિયા બીજા સ્ટેપમાં. તો અહીંયા ફરીથી તમે આવું જળ વિભાજન વિચારો, પાણી HOH તો આ માઇનસ હશે ને આ પ્લસ હશે, ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે એટલે માઇનસ. મેગ્નેશિયમ ધાતુ છે પ્લસ, તો આ પ્લસ અને આ માઇનસ આ બંધ તૂટે એટલે H આવી જશે અહીંયા ઓક્સિજન ઉપર અને MgOH છૂટું પડી જશે. આ છૂટું પડી ગયું બાય પ્રોડક્ટ. અહીંયા સંયોજન શું મળશે, તો જો આ R પછી આ CH અને અહીંયા બનાવ્યું OH એટલે આ કેવો આલ્કોહોલ બની ગયો, પ્રાથમિક આલ્કોહોલ. ક્લિયર થયું? પ્રાથમિક આલ્કોહોલ આપે છે આવી રીતે. ઓકે, હવે હું તમને આનું ઉદાહરણ આપું છું. આ મેં તમને કોમન રિએક્શન આપી પ્રાથમિક માટે. હવે આપણે લઈ લઈએ ફોર્માલ્ડિહાઇડ જ છે આપણી પાસે, HC ડબલ બોન્ડ ઓક્સિજન H. હું પ્રક્રિયા કરું છું ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે એટલે આ CH3 આ CH2 આ Mg અને આ Br. એટલે રિએક્શનમાં શું ફરીથી એવી રીતે બોન્ડ વિચારો, આ પોઝિટિવ આ નેગેટિવ, આખો નેગેટિવ આલ્કાઇલ સમૂહ આ પોઝિટિવ. આ જે નેગેટિવ સમૂહ છે આ કાર્બન ઉપર હુમલો કરે, આ બંધ તૂટે અને O માઇનસ આપે
એટલે મધ્યવર્તી સંયોજન કંઈક આવું મળશે. જો આ CH2 આ કાર્બન સાથે જ જોડવાનું, એટલે આવી રીતે બને CH2 CH3 આ H અને આ H. અહીંયા આવી જશે O MgBr. હવે આનું શું કરવાનું છે? આપણે જળ વિભાજન કરવાનું, એટલે HOH સાથે પ્રક્રિયા કરવાની. આ બોન્ડ તૂટે એટલે H+OH માઇનસ, અહીંયા O માઇનસ હશે ને Mg પ્લસ હશે, એટલે H તમારે અહીંયા જોડાઈ ગયો, એટલે તમને આલ્કોહોલ શું મળ્યો? CH3 CH2. આને જોડી દો એટલે શું થઈ જાય? CH2 અને OH. આ પ્રાથમિક આલ્કોહોલ થયો. આનું નામ શું થશે? પ્રોપેન 1-ઓલ. જો 1 2 3 3 કાર્બનની લાંબી શૃંખલા પ્રોપેન 1-ઓલ મળે, અને બાય પ્રોડક્ટમાં MgOH Br આપશે. તો આ એક થઈ ગઈ તમારે એની રિએક્શન. ચલો, ફોર્મલ્ડિહાઇડ સિવાયનો અન્ય આલ્ડિહાઇડ લઈએ તો આપણને દ્વિતીયક આલ્કોહોલ આપે. પહેલાં તો આ રિએક્શન લખી નાખો, પછી આમાં જ આપણે ચેન્જીસ કરીએ છીએ. ચલો, લખાઈ ગયું. હવે જુઓ, ફોર્માલ્ડિહાઇડ સિવાયનો અન્ય આલ્ડિહાઇડ. તો અહીંયા ચેન્જીસ જોઈ લેજો. ફોર્માલ્ડિહાઇડ સિવાયનો અન્ય આલ્ડિહાઇડ સાથેની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે કયો આલ્કોહોલ આપે છે? તો ત્યારે આપણને મળે છે દ્વિતીયક આલ્કોહોલ. દ્વિતીયક આલ્કોહોલ મળે. હવે ફોર્માલ્ડિહાઇડ સિવાયનો અન્ય આલ્ડિહાઇડ હોય એટલે તમારે અહીંયા શું લેવું પડે? આપણે એક R લઈ લેવો પડે. તો આપણે શું લીધું અહીંયા? RCHO એટલે આલ્ડિહાઇડ. આ સેમ પ્રક્રિયા. આપણે એક કામ કરીએ, આને R' આપી દઈએ, એટલે આ બંને R આપણને ખ્યાલ આવે કોણ કોના ઉપર જોડાય છે. તો અહીંયા શું થઈ ગયું? આ R', બાકી મેકેનિઝમ ક્રિયાવિધિ એઝ ઇટ ઇઝ આવશે. આ એઝ ઇટ ઇઝ. અહીંયા શું બની ગયું? R'. એટલે R' અને R આલ્કોહોલિક કાર્બન બે આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો હોય તો એને આપણે વર્ગીકરણમાં શું કીધું હતું? દ્વિતીયક આલ્કોહોલ કીધું હતું. તો અહીંયા આપણે શું લખવું પડે? દ્વિતીયક આલ્કોહોલ. પતી ગયું. હવે તમારે એક્ઝામ્પલ આપવું છે તો અહીંયા કોઈ બી એક લઈ લો. CH3 લઈ લો. એટલે આ શું થયું? ઇથેનાલ બની ગયું. સેમ રિએક્શન. અહીંયા CH3 સેમ રિએક્શન, પણ અહીંયા શું થશે? આવી રીતે આ H અને આ CH3. હવે આ સંયોજનનું નામકરણ કરો. તો નામકરણ શું બને? 1 2 3 4. ટોટલ નંબર ઓફ કાર્બન 4. 4 એટલે શું થશે? બ્યુટેન. બીજા કાર્બન ઉપર OH એટલે 2-ઓલ. તો આ મળ્યો સેકન્ડરી આલ્કોહોલ, બ્યુટેન 2-ઓલ. દ્વિતીયક આલ્કોહોલ આપે છે. બરાબર. ટેક્સ્ટબુકમાં એક્ઝામ્પલ નથી, ખાલી એક એક પોઈન્ટ જ આપ્યા છે. આ બંને એક્ઝામ્પલ લખો. આ દ્વિતીયક આલ્કોહોલ થયો. જ્યારે ફોર્માલ્ડિહાઇડ સિવાયનો અન્ય આલ્ડિહાઇડ ઉપયોગ કરવામાં આવે ત્યારે આપણને દ્વિતીયક આલ્કોહોલ આપે. કોમન રિએક્શન છે, નીચે એક એક્ઝામ્પલ છે. ઇથેનાલમાંથી બ્યુટેન 2-ઓલ બનાવ્યો. ચલો, હવે આપણે અહીંયા ચેન્જીસ કરીએ છીએ. ત્રીજો પોઈન્ટ, તૃતીયક આલ્કોહોલ મારે બનાવવો હોય તો તમારે શું લેવું પડે? કીટોન. કીટોન સંયોજનની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે કરવામાં આવે, અને કાઢી નાખીએ, કરવામાં આવે ત્યારે તૃતીયક આલ્કોહોલ આપે છે. હવે કીટોનની અંદર આપણને ખબર છે આજુબાજુ બે આલ્કાઇલ સમૂહ આવે, એટલે હું અહીંયા લઉં છું આ R1 C ડબલ બોન્ડ ઓક્સિજન R2, એટલે આ શું થઈ ગયું? કીટોન. સેમ પ્રક્રિયા. આ R1 રહેશે અને આ શું રહેશે? R2 રહેશે.
આ R1 અને અહીંયા R2. આલ્કોહોલિક કાર્બન 3 આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો હોય તો તેવા આલ્કોહોલને આપણે તૃતીયક આલ્કોહોલ કહીએ છીએ. થઈ ગયું તૃતીયક આલ્કોહોલ. ઉદાહરણ આપણે આપવું છે તો પ્રોપેનોન લઈ લઈએ. રાઈટ, જો પ્રોપેનોન એટલે 3 કાર્બનવાળો કીટોન CH3 C ડબલ બોન્ડ ઓક્સિજન CH3. સેમ પ્રક્રિયા કરીએ તો મધ્યવર્તીમાં પણ અહીંયા CH3 બનશે. પ્રોડક્ટ આવશે એમાં અહીંયા શું બનશે? CH3. તો જોઈ શકાય કે આ શું થઈ ગયું? તૃતીયક આલ્કોહોલ. નામકરણ માટે 1 2 3 4 એટલે 2 ડાયમિથાઇલ બ્યુટેન-2-ઓલ. 1 2 3 4 સોરી 2 નહીં, 2 મિથાઇલ બ્યુટેન-2-ઓલ. 2 મિથાઇલ બ્યુટેન-2-ઓલ તૃતીયક આલ્કોહોલ અને આ બાય પ્રોડક્ટ. તો ફરીથી એક વખત કે જો પ્રાથમિક આલ્કોહોલ બનાવવો હોય, આ 3 પોઈન્ટ MCQ માટે ખાસ. પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ, તૃતીયક આલ્કોહોલ. પ્રાથમિક આલ્કોહોલ માટે તમારે HCHO એટલે ફોર્માલ્ડિહાઇડ, દ્વિતીયક માટે આલ્ડિહાઇડ અને તૃતીયક માટે કીટોન લેવો પડે તો તમને એ પ્રમાણે આલ્કોહોલ મળે. તો લખી નાખો એટલું. નેક્સ્ટ બનાવટ આવતા પિરિયડમાં લઈશું.